બધાને જય શ્રી કૃષ્ણ, નમસ્કાર બધાને. ને કાલનો દિવસ તો બગડો ગયો હતો આપણો વરસાદને લીધે, અને આજે થઈ ગયો છે પાછો નવો દિવસ ચાલુ. અને આજે ભાઈ કેતનભાઈની જે જૂની ગાડી હતી, આ ધવલભાઈ આ જે ગાડી હતી ભાઈ, જે આ ગાડી હતી કેતનભાઈની 125cc વાળી ગાડી, એ ગાડી વેચી દીધી છે 3 લાખ દિરહમની અંદર. અને કેતનભાઈ હવે આવી રહ્યા. કેતનભાઈની જે ઇલેક્ટ્રિક ગાડી છે હવે એ ચલાવશે, એમનાથી ચલાવશે ગાડી. આ યાદે આ હેલ્મેટ પહેરીને ચાલુ કરી દીધું છે. તો ભાઈ કેતનભાઈ લોકો જાય છે હવે એમના કામને લેબ પર, એમનું કામ કરાવો, આપણે નીકળીએ આપણા કામ કરવા માટે રેસ્ટોરન્ટ પર. તો ચાલો આગળ જોઈએ, આગળ શું થાય છે શું નહીં, આજનો દિવસ કેવો જાય છે કેવો નહીં. તો ભાઈ રેસ્ટોરન્ટમાં આ 1 કલાકની ઉપર થઈ ગયું છે, 1-1.5 કલાકની ઉપર. કાલે હેતને એવું કહ્યું હતું બોસે કે ભાઈ કાલે ઘરે આવી જશે, કાલે આપણે ઓર્ડર વહેલો આપવા જવાનું છે, એક ઓર્ડર પડ્યો છે. તે આવીને કારનો આવેલો છે, હવે મારી પહેલાંનો નીકળેલો 10:30 વાગ્યાનો, અને હજુ ત્યાં બેઠેલો છે. જો હજુ ઓર્ડર રેડી નહીં થયો પહેલાં. અને મારામાં એક ઓર્ડર પડી ગયો છે. મારો ઓર્ડર આવ્યો છે સેન્ટરનો. અહીંથી સેન્ટર થાય 9 કિલોમીટર, સીધું જવાનું એરપોર્ટથી. આ સાઈડ એરપોર્ટથી સીધો જાઓ તો 9 કિલોમીટર થાય સેન્ટર. તો તમારો ઓર્ડર પડે છે સેન્ટરનો છે, અને ઓર્ડર હજુ રેડી થાય છે. રેડી થતાં લગીને આપણે કરવાનો છે આરામ, લગીને આરામ કરીએ. અને એ જો 10 વાગ્યાનો આવીને બેઠેલો છે, હજુ એનું કંઈક કમી થઈ ગઈ. તો ભાઈ અત્યારે એક ડિલિવરી માટે આવ્યો હતો, અને જ્યાં લોકેશન હતું એ મારે કેટલા સમયથી લોકેશન બતાવતું તમારા લોકોને, કેમ કે આ લોકેશન બહુ જબરજસ્ત લોકેશન છે. કેમ કે આગળ પબ્લિકે બહુ આવે છે, વિઝિટરે બહુ આવે છે. આ લોકેશન છે આ ભાઈ સેન્ટરનું લોકેશન છે. અને આ સાઈડ બધા વિઝિટર બહુ આવે છે. આ સાઈડ એ છે બધા જે પેલો કોતરડો ને બધું દેખાય છે, ત્યાં કે ફુવારા ને બધું હોય છે. આ જે સ્ટેચ્યુ છે ત્યાં આગળ બધા વિઝિટર બહુ આવતા હોય છે. અને આ છે લોકેશન એનું સેન્ટરનું, બહુ જબરજસ્ત લોકેશન છે. તો ભાઈ હતું આ હતી અમારી ડિલિવરીનું લોકેશન, અને કેશ પેમેન્ટ હતું. તો કસ્ટમર પાસે હતા 20,000 રૂપિયા, મારી પાસે છૂટા નહોતા. તો એ કહેશે હું કાર્ડ પેમેન્ટ કરી દઉં, તો કાર્ડ પેમેન્ટ થઈ જશે. અને હવે જઈએ છીએ આપણા પાછા રેસ્ટોરન્ટ પર. તો ભાઈ વાગી ગયા છે 5, અને ઓર્ડર પતાવીને આવ્યો. અને આજે બહુ તાપ છે, અને 31 ડિગ્રી ટેમ્પરેચર છે આજે, તો બહુ ગરમી લાગી. તો એ જ ક્યાં ચાલો આપણે આજે આઈસ્ક્રીમ કહીએ. તો ભાઈ આ આઈસ્ક્રીમ લઈને આવ્યા છે, અને આવ્યો છે 190 દિરહમનો, એટલે ઇન્ડિયાના થાય 50 રૂપિયા જેવું થાય છે. હવે અત્યારે કંઈ ઓર્ડર છે નહીં, આટલા શાંતિથી બેઠા છે અમે. હવે ઓર્ડર આવે પછી જઈએ, ત્યાં સુધી આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ. વાગી ગયા છે 6:15 થઈ ગયા છે. અને જો ઓર્ડર નથી આવ્યો તો પેલી અમારે જે માસી આવે છે, માસી અમને આવ્યું છે, ખબર નહીં શું છે ના ભાઈ. જો મોજો ખાલી મોં ભરીને બેઠા છે, ડબ્બા ખાય છે. જો તો ઓર્ડર છે ને, તો ભાઈ માસી આવ્યું તો ખાવાનું ચાલુ કરી દીધું છે અમે. અને આ ભાઈ ઊભા જ નથી રહેતા. તો આખી ડીશ પર દેવાના છે, આખી ડીશ ભરીને આવી. ભાઈ ઓર્ડર નહોતો, તો હવે અમે બેઠા હતા. તો મારા બોસે જોયું કે મારા ગાડીના ક્યાંક કિલોમીટર વધી ગયા છે, તો કે આપણે ક્યાં ઓઇલ ચેન્જ કરવું પડશે કે. તો ઓઇલ ચેન્જ કરવા માટે કઈ મિકેનિક પાસે કઈ જોયું ના, એ મારો બોસ એમાં પાસે જાતે ઓઇલ ચેન્જ કરશે. ઓઇલ ચેન્જનું સામાન ના, એ અમારા બોસ જો ઓઇલનું ડબ્બો લઈને ઊભા છે. તો ભાઈ આવા છે અમારા બોસ. કોઈ મિકેનિક પાસે જવાનું નહીં, ઓઇલ ચેન્જ જાતે કરી દેવાનું, બધું જાતે કરી દેવાનું. હજુ તો મારો આ ચાર્જિંગ સોકેટ ચાલતું નથી, તે કે હવે ઓઇલ ચેન્જ કરી દઈએ, પછી આપણે ચાર્જિંગ સોકેટ બદલી કાઢીએ. એટલે બધું કામ એ જાતે કરી દેશે, કોઈ મિકેનિક પાસે જવાની જરૂર નથી રહેતી. અને ભાઈબંધ આ જે અમારો બોસ છે, એની ગાડી કોઈ પણ ગાડી એ મોપેડ હોય કે એની ગાડી, એનું ધ્યાન બહુ રાખે છે કે જેનાથી કે એની ગાડીને પાછળથી પડતો ના. એટલે એવો હવે કિલોમીટર, હવે ગાડી ઓઇલ ચેન્જ કર્યું છે. હવે એ ઓઇલ ચેન્જ આજે કર્યું છે, તો આજની ડેટ પણ લખી દેશે હવે કે આજે ઓઇલ ચેન્જ કર્યું, આટલા કિલોમીટર થયા. અને પછી જ્યાં 2000 કિલોમીટર પડશે ગાડી, એ તરત પાછી ઓઇલ ચેન્જ. અમારે કહેવું નહીં પણ એ ઓઇલ ચેન્જ કરી દેશે. એટલે હવે કેર કરે છે ગાડીનું અને બધાનું. ચાલે છે કેવો અમારો બોસ હશે. તો ભાઈ ડિલિવરી મારી પતી ગઈ હતી, અને મેસેજ કરી દીધો કે અત્યારે ઘરે જાઉં છું એવું. અને જ્યારે ઘરેથી આવતો તો પાછા હતા ધવલભાઈ મળ્યા. ધવલભાઈ ગયા હતા ઓર્ડર પર, ત્યારે રસ્તામાં એમની લાઇટ બંધ થઈ ગઈ હતી ગાડીની. તો પેલા જે ઓર્ડર આપવા ગયા એ ઓર્ડર વાળો કોણ હતો કે મિકેનિક હતો.
તેમણે ધવલભાઈ એવું કહ્યું કે ભાઈ એક લાઇટ બધી ક્યાંક રિપેર કરી આપો ને. એને શું કર્યું, તે માલિકે ધવલભાઈને આ લાઇટ બેહાડી આપી છે અને આખી નવી લાઇટ, અને એ પણ પછી મફત ધવલભાઈને મફત હેલ્પ કરી આપી છે. તો ભાઈ એના લોકો આવા હોય છે કે આવી હેલ્પ કર્યા પછી ચાલી ચાલો હેડો ઉપર જઈએ. ભાઈ તો ભાઈ આવું કોણ થાય અહીંયા આગળ? એના લોકો એટલા સારા છે કે ભાઈ હેલ્પ કરી આપે આપણને. અડધી રાતે અટકેલા હોય તો પણ કેમ કે એ લોકો જ્યારે ધવલભાઈ ગયા ત્યારે અંધારું થઈ ગયું હતું, રાત થઈ ગઈ હતી, અને ત્યારે એમની કોઈ લાઇટ બંધ થઈ ગઈ હતી ચાલુ ગાડીઓ. તારે ભાઈને આવી હેલ્પ કરી છે. એટલે આને ભૂર્યા બહુ સારા હોય છે. ભાઈ આવી ગયા છે આપણે અત્યારે ઘરે અમારા, અને આજનો દિવસ ગયો છે એવરેજ. એટલો સારો નહીં ગયો ને એટલો ખરાબ નહીં ગયો, પણ આજના વ્લોગમાં જે થયું એ બધું આ હતું. મળીએ આપણે બીજા વ્લોગ્સમાં, કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી રામ.